અત્યારે મિત્રો આપણે જ્યાં વિશ પૂજાડી તો લખી નાખ્યું છે. હવે ખાલી ઉપર અહીંયા જો જય માં આવવાનું બાકી છે. અત્યારે આ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે આપણી લોકેશન બાજુ નીકળી જ આવી. नमस्ते अंकल जी. मैं क्या नमस्ते अंकल जी पहचानिया. તો જય દ્વારકાધીશ બધાને, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રિયલ ડીસી. તો તમારું બધાનું સ્વાગત છે આપણો નવો પ્યારા દૈનિક ગુજરાતી મિની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કે જો ભાઈ આપણે જવાના છીએ અત્યારે ભાઈ ક્યાં સિક્રેટ લોકેશન આપણે જવાના છે તમને ખબર છે ભાઈ. અત્યારે જો આપણે બાઇકનો આપણે એકવાર તમને ખબર છે આપણે તુલસી શ્યામ નહીં પણ ગળદરાવાળો બ્લોગ બનાવ્યો હતો. ત્યાં આપણે ભાઈ ગયા હતા ગળદરા ખોડિયારના મંદિરે. ત્યાં આપણે વાવે જવાનું બંધ રહ્યું હતું. એટલા માટે ભાઈ આપણે અત્યારે આપણે છે બ્લોગ બનાવ્યો છે. આપણે ત્યાં વાવે જવાનું છે અને અત્યારે વાવનું તો આપણે પેલું નક્કી નથી. આપણે શું કામ ધારી જઈએ છે ખબર છે, આપણી બાઇક છે ને તેનો મોરો આપણે મંગાવ્યો હતો. આપણી બાઇકનો મોરો અટકી રહ્યો છે એટલે આપણે બાઇકનો મોરો નાખવાનો છે. જો અત્યારે આ મોરો નાખવાનો છે ને આગલું નામ બધું છે ને બધું નાખવાનું છે. અત્યારે તો જો ભાઈ ગાડીને જાય છે અવાજ આવે છે. અત્યારે જો આ મોરો નાખવાનો છે ને નામને બધું લખાવવાનું છે, જે બધું ચેન્જ કરવાનું છે અત્યારે. તો ચાલો ભાઈ તમને મળે સીધા ધારી જઈને. તો અત્યારે મિત્રો આપણે ભાઈ ધારી તો વહી આવ્યા છીએ. અત્યારે જો આપણે ગાડીમાં આપણે મોરો પણ નાખી દીધો છે. તમે એકવાર જો ચેક કરો. અત્યારે જો મસ્ત મજાનો અત્યારે જો કાંઈક લુક આવે છે એક નંબર. અત્યારે આપણે ગાડીમાં મોરો તો જો ફિટ કરી દીધું છે. આપણે આગળથી કાગળ હટાવી નાખ્યો છે. આ બધા કાગળ તો આપણે હટાવ થતા નથી. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે જો બજરંગ રેડિયમ સ્ટોરે. તો અત્યારે ભાઈ ઓલા ભાઈ છે આપણા પપ્પાના દોસ્તાર જ છે. તે અત્યારે ભાઈ નામ લખે છે. આપણે અહીંયા લખવાનું છે જય માં વિશ પૂજાળી, જય માં ચામુંડા, આવી રીતે લખવાનું છે. અને ભાઈ પછી આપણે જવાનું છે આપણી લોકેશન. અત્યારે ભાઈ જો અત્યારે આ મોરો નાખવામાં જ ટાઈમ વેસ્ટ થઈ ગયું છે. અત્યારે દોઢ કલાક જેવું થઈ ગયું છે. કન્ટિન્યુ નતા કરીએ કા. તો ભાઈ બ્લોગ નાની ફૂલ ટ્રાય કરશું. અત્યારે આપણે નામ લખવાનું છે જય માં વિશ પૂજાળી. તો ભાઈ ત્યાં લગી તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો અને બ્લોગને એન્જોય કરો. અત્યારે મિત્રો આપણે જ્યાં વિશ પૂજાડી તો લખી નાખ્યું છે. હવે ખાલી ઉપર અહીંયા જો જય માં આવવાનું બાકી છે. અત્યારે આ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે આપણી લોકેશન બાજુ નીકળી જ આવી. તો ફાઇનલી ઘરે જો અત્યારે આપણે આપણી લોકેશન તો અત્યારે જો પૂગી ગયા છે. અત્યારે જો ચારો તરફ અત્યારે કાંઈ છે જ નહીં ભાઈ, હાવ ખુલ્લો રસ્તો છે. અત્યારે આપણે બાઇક પાર્ક કંઈ કરી દીધી છે ભાઈ. વાવ ગૌતમ જ છે. બહુ મોડું થઈ ગયું. અમે પહેલાં છે જોઈગનું સીધા હોય જતા કંઈ ઝાડા જ કંઈ દેખાતું નહોતું. જો અત્યારે ભાઈ ભોયરા જેવું છે અત્યારે ભાઈ. આ તો છે આપણા પરદાદાના વખતની વાવ છે કહેવામાં આવે છે. આ જૂની વાવ છે એવું કાંક છે. અત્યારે પાછળ જોડે ગીરનો બંકો બ્લોગ ઉતારે છે. આપણે છે આ ગીરના બંકા છે છેલ્લો બ્લોગ છે. પછી આપણે ભાઈ આપણી નોખી રીતે બ્લોગ બનાવવાનો છે. આપણે કોઈનો સહારો જોતો નથી. પછી આપણે ભાઈ હવે નવી રીતના સ્ટાર્ટિંગ કરવાની છે. પછી આપણે જો હવે શોર્ટના વિડીયો નાખવાના છે. અનંતભાઈ જો એકવાર અહીંયા તો ભાઈ આપણે જ આવીએ છીએ વન મેન આર્મી. તો ભાઈ હાલો આપણે અંદર જાવી જોવી કેવી છે અંદર વાવ. ખતરનાક છો ભાઈ, ખતરનાક. ભાઈ કઈ દીપડો નું કઈ છે ને જોવા દે અંદર. હા છે હું પોપટ આપણે અંદર જવાનું છે. જોવી અંદર કેવું છે. જોવી છે અંદર કેવું. જય મા ચામુંડા. કેટલું ચોખ્ખું પાણી. જો ચોખ્ખું પાણી અંદર ચોખ્ખું બધું દેખાય છે. પાણી એકવાર જો ક્લિયર કેટલું છે એકવાર અંદર ભાઈ જો ઝીણું છે નકરું છે અંદર એકવાર. મિત્રો આ તરે શું જો પાણી અંદર જવું છે તારે મિત્રો. બહુ જૂનું છે પથ્થર ને એવું તમે જો. અત્યારે જો આ જો જૂની ભરવાડ. આપણે વાવે તો આવી ગયા છીએ અત્યારે. અંદર કેટલા છે એકવાર તમને વાવ ને ચેક કરો ભાઈ. ત્યારે અત્યારે એકવાર જો આ મૂળિયાને કેટલું આવી ગયું છે. એકવાર જો એકવાર ભાઈ આખું ભર્યું છે જો ને. વાવ મોટી વાવ કોને કહેવાય લે. આ પરદાદાની વખતની છે મિત્રો. આ કોઈને મરવું નથી ને નાવા આવે મિત્ર. કઈ વાત કહેવાય કોઈ નાતું હોય છે કેમ બધાને મરવું હોય છે. ઉપરથી દેખાતી છે થોડી ઓલી બાજુ મજા એરું જેવું નથી ને વાય પડશે. હાલ મિત્રો હવે રિક્સ નથી લેવું. હવે સીધા બહાર નીકળીને કર
અમારું રિસ્ક થઈ જાય તો પકડશે તાને પકડશે આપણે નહીં પકડાલો. તો મિત્રો અત્યારે આપણે વાવની અંદરથી ભાઈ આવે છે અત્યારે જો ચારો તરફ કાંઈક આવી લોકેશન અત્યારે છે. હવે ભાઈ આપણે કંઈ બ્લોગમાં કંઈ જાદુ તો નથી ઉતર્યું કેમ કે ભાઈ આપણે ધારી ખોટી થઈ ગયા હતા એટલા માટે હવે આપણે ધારી પણ હજી થોડુંક કામ છે તે કરવાનું છે. અત્યારે જોડું ત્યાં આગળ આમ જાય છે કોને ખબર જ્યાં જાય ભાઈ. કાલથી તો ભાઈ આપણે એકલાના જ બ્લોગ આવી છે આપણો બ્લોગમાં પણ લેવાનું થતા જ નહીં. તો આપણે સીધા જ આવી અહીંથી જો ક્યાંક રસ્તો જાય છે આ તો સીધો રસ્તો કુંડલા તરફ જાય છે. જો અહીંથી એક વાવ ઉપરથી જો રસ્તો કહીશે ભાઈ આ રિસ્ક કેવડો મોટો છે અહીંથી એકવાર જો શું છે આ એ મિત્રો ભલે જાઓ તો આપણે અહીંયા જઈને જ જવું રિસ્ક લેવા. ચાલો મિત્રો આપણે પાછા બાઇક તરફ જાવી. તો ચાલો મિત્રો સીધા નીકળ્યું આપણે ઘર તરફ. હવે આ બહુ નથી રખડવું આ એટલું રિસ્ક છે ભાઈ. સુમસાન રસ્તો છે એક વાર જો અત્યારે આપણે કેવા રસ્તાની અંદર ગયા હતા વાવની અંદર તો હાવ ભાઈ આમ ખંડર જ હતું ભાઈ. એક નંબર હતું આમ જોવા લાયક હતું. તો ચાલો મિત્રો આપણે બાઇકને સ્ટાર્ટ કરીને સીધા હવે નીકળવી ધારી તરફ. જો મિત્રો આ શું એની ગંગ નદી બહાવે છે. તો અત્યારે મિત્રો આપણે વડાપાવ તો જો ખાઈ લીધા છે ને અત્યારે આ ભાઈને ચા પીધા કરતો હાલ છે જ નહીં છોડો જો જ્યાં ચાની હોટલ ભાડે ને ત્યાં છે હું પૂગી જ જાય જો સામે ચાની હોટલ હતી અને આપણે સામે જ ગયા હતા વડાપાવ ખાવા માટે. તો અત્યારે ભાઈ આપણે સીધા નીકળી ઘર તરફ બહુ રખડી દીધું.